સુરતીઓને શિયાળાની ઓળખ પોક અને પોકવડાની ઋતુ શરૂ થતાં જ સુરત મહાનગરપાલિકા દ્વારા પોકવડાના કેન્દ્રો પર સપાટો બોલાવાયો હોય તેમ 10 સ્થળોએ ચેકિંગ કરી પોકવડા અને સેવના નમૂના લેવામાં આવ્યા હતા. સુરતની શિયાળાની આગવી ઓળખ સમાન પોક અને પોકવડાની મજા માણતા સુરતીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિયાળાની ઋતુમાં શહેરના વિવિધ ઝોનમાં પોક અને પોકવડા અને સેવનું વેચાણ મોટા પાયે થઈ રહ્યું છે. ત્યારે શહેરીજનોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આજે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકા દ્વારા ડાજણ પાટિયા, ઘોડદર રોડ અને તાપી રિવર ફ્રન્ટ પાસે આવેલા પ્રખ્યાત પોક સ્ટોલ પર તપાસ હાથ ધરાઈ હતી. જેમાં મુખ્યત્વે ડાજણની શ્રી સાંઈનાથ પોકવાળા સ્ટોલ, ઘોડદર રોડની શ્રી રામ દત્તાત્રેય સાંઈનાથ અને શ્રી જય અંબે પોકવડા, તાપી રિવરફ્રન્ટની નવી જનતા, સાઈ આનંદ સત્કાર અને દત્તાત્રેય પોકવડા, રુસ્તમપુરાની શ્રી જય અંબે પોકવડા સહિતનાઓનો સમાવેશ થાય છે. હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી તથા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સૂચના અન્વયે ચાલુ શિયાળાની સિઝનમાં પોંકથી બનતી વાનગીઓ જે કે પોંકવડા, સેવ વગેરેનું સૌથી વધુ ઉત્પાદન તથા વેચાણ થતું હોય એ પોંકવડા તથા સેવ બનાવતી સંસ્થાઓની સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ ગાંધી ઝોન, અઠવા ઝોન, સેન્ટ્રલ ઝોન વગેરેમાંથી પોંકવડા તથા સેવના નમૂનાઓ લઈ પૃથ્થકરણથી પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કામગીરી કરવામાં આવી છે અને જેના પૃથ્થકરણ અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ સેફ્ટી એક્ટ 2006 આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, કેટલા નમૂના લેવામાં આવે છે અને કઈ રીતે કેટલા સમય બાદ રિપોર્ટ આવે છે? આશરે 10 જેટલી સંસ્થાઓ તપાસ કરવામાં આવી છે અને 12 થી 13 નમૂનાઓ લેવામાં આવ્યા છે અને જેમ બને તેમ જલ્દી રિઝલ્ટ મેળવી લેવાની પ્રાયોરિટી આપવામાં આવશે.